નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. આજના શનિવારના દિવસે સાંભળીએ પૃથ્વીલોકના ધર્મરાજા કહેવાતા શનિદેવની શનિ કથા. તો જો આ ચેનલમાં તમે લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. શનિદેવના પિતા સૂર્યદેવ ખૂબ જ તેજસ્વી અને માતા છાયા પણ ખૂબ જ સુંદર હતા. જ્યારે શનિદેવનું રૂપ શ્યામવર્ણી હતું, આથી સૂર્યદેવ પોતાની પત્ની ઉપર ખૂબ ક્રોધિત થયા. તેમણે પત્ની પર આળ મૂક્યું કે હું આટલો તેજસ્વી અને તું પણ સ્વરૂપવાન હોવા છતાં આપણો પુત્ર આવો શ્યામવર્ણી કેમ છે? આ મારો પુત્ર હોઈ ન શકે. પિતાના આવા શંકાસ્પદ વાક્યો અને વર્તનથી શનિદેવે પોતાના પિતા સૂર્યદેવ પર શત્રુભાવ જાગ્યો અને પિતા પુત્ર વચ્ચે ખટરાગની એક લકીર તણાઈ ગઈ. નીલાંજલ સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ ન નમામિ સમીશ્વરમ. નીલી આંખોવાળા શ્યામવર્ણી સૂર્યદેવના પુત્ર યમરાજાના તથા યમુનાજીના ભાઈ સૂર્યદેવની દ્વિતીય પત્ની છાયા ઉર્ફે સુવર્ણાની કુખે જન્મેલા શનિદેવને નમસ્કાર. અનેક પુરાણો અને ગ્રંથોમાં શનિદેવની ઘણી રસપ્રદ કથાઓ છે. તેમનો જન્મ વૈશાખ વદ અમાસના દિવસે થયો હતો. પિતા સૂર્યદેવ ખૂબ જ તેજસ્વી અને માતા છાયા પણ ખૂબ સુંદર હતા. જ્યારે શનિદેવનું રૂપ શ્યામવર્ણી હતું, આથી સૂર્યદેવ પોતાની પત્ની પર ખૂબ જ ક્રોધિત થયા. તેમણે પત્ની પર આળ મૂક્યું કે હું આટલું તેજસ્વી, તું પણ સ્વરૂપવાન હોવા છતાં આપણો પુત્ર શ્યામવર્ણી કેમ? આ મારો પુત્ર હોઈ ન શકે. પોતાના પિતા સૂર્યદેવ પર શત્રુભાવ જાગ્યો. પિતા પુત્ર વચ્ચે ખટરાગ થયો. શનિદેવ પિતાથી દૂર થઈ ગયા અને ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ગયા. ભોળાનાથને પ્રસન્ન કરીને તેમની પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું. ભગવાન શિવજીએ સૂર્યનું અભિમાન તોડવા શનિદેવને કહ્યું, હે શનિદેવ, નવગ્રહોમાં તારું સ્થાન શ્રેષ્ઠ રહેશે. સૂર્યદેવ કરતાં તારા તાપથી પૃથ્વીલોકના મનુષ્યો તો ઠીક, પણ સ્વર્ગલોકના દેવતાઓ પણ થરથર કાપશે. તેથી જ તેઓ પૃથ્વીલોકના ધર્મરાજા કહેવાય છે. જેના પર શનિની ક્રૂર દ્રષ્ટિ પડે છે અથવા તો જન્મ રાશિથી ચોથા આઠમા સ્થાનમાં શનિ ભ્રમણ કરે, તેને શનિના દુષ્પ્રભાવને ભોગવવો પડે છે, જેને જ્યોતિષશાસ્ત્રમાં નાની મોટી પનોતી કહેવામાં આવે છે. શનિની પનોતી સોનાના કે લોખંડના પાયે શરૂ થાય તો વ્યક્તિનું ધનોત્પનોત નીકળી જાય, રાજામાંથી રંક બની જાય. તેવી જ રીતે શનિની કૃપા દ્રષ્ટિ સમાન ચાંદી કે તાંબાના પાયે પનોતી બેસે તો તે મજૂરને માલિક બનાવી દે, દીનને દાતા બનાવી શકે છે. શનિદેવ સામાન્યતઃ કોઈને વગર વાંકે પરેશાન કરતા નથી, પરંતુ શનિદેવની સાડાસાતી શરૂ થાય તે પહેલાં શનિદેવ માણસને ખૂબ જ અહમ કરાવે છે અને અહમને ઉતારવા તેઓ ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે. રાજા રાવણને પોતાની શક્તિ પર ખૂબ જ ઘમંડ હતો. તેણે ઘમંડના નશામાં ચૂર બનીને સીતા જેવી દેવી પર કુદૃષ્ટિ નાખી તેનું અપહરણ કર્યું અને પોતાના વિનાશને નોતર્યો. રાજા વિક્રમને પોતાના પર અહમ થયો. શનિદેવના જન્મની વાત સાંભળી તેઓ હસી પડ્યા. શનિદેવને લાગ્યું કે મારા જન્મની કથાને રાજા વિક્રમ હાસ્ય કથા સમજે છે, તેથી શનિદેવે પોતાની શક્તિનો પરચો બતાવવા 7.5 વર્ષ રાજા વિક્રમ પર સંકટના શિખરો ખડકી દીધા. રાજા હાથ પગ વિનાના થઈ ગયા, ખાવાના સાંસા પડી ગયા. ભિખારી કરતાં પણ ભૂંડી હાલત રાજા વિક્રમની થઈ ગઈ. આખરે શનિદેવની માફી માગી, તેમની ઘોર તપસ્યા કરી અને શનિદેવે પ્રસન્ન થઈ તેનું રાજપાટ પાછું આપ્યું. ભગવાન રામચંદ્રજીને પણ 7.5 રાજપાટ ભોગવવાને બદલે વનવાસ ભોગવવો પડ્યો. રાજા હરિશ્ચંદ્રને પત્ની, પુત્ર, રાજ આ સૌનો વિયોગ સહન કરવો પડ્યો. પાંડવોને વનવાસ આવ્યો. આમ જન્મ રાશિથી બીજી કે 12મી રાશિમાં શનિ આવે ત્યારથી સાડાસાતી બેસે એટલે મોટી પનોતી, તથા ચોથી કે 8મી રાશિમાંથી પસાર થાય ત્યારે 2.5 વર્ષની નાની પનોતી બેસે છે, જેના શુભ અશુભ ફળ આપણને પ્રાપ્ત થાય છે. મહારાષ્ટ્ર રાજ્યમાં શિરડીથી આગળ શિંગણાપુર ગામ આવેલું છે, જ્યાં દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુ શનિ મહારાજના દર્શન પૂજન માટે આવે છે. શિંગણાપુર ગામ શનિદેવ સાથે જોડાઈ જતાં આજે તે શનિ શિંગણાપુર તરીકે ઓળખાય છે. આપને નવાઈ લાગશે કે આ તીર્થધામમાં કોઈ પૂજારી નથી, માત્ર શનિદેવની પાષાણની મૂર્તિ પર તેલનો અભિષેક કરવાનો છે. અહીં શનિદેવનો પ્રભાવ એવો છે કે આ ગામના કોઈ ઘરમાં દરવાજાને તાળા નથી. આજના કળિયુગમાં એક ચમત્કાર ગણી શકાય, કારણ કે દરવાજે ખંભાથી તાળા મારવા છતાં પણ ચોર કળા કરી જતા હોય છે. ત્યાં ઘરને દરવાજા નહીં તે ચમત્કાર નહીં તો બીજું શું છે? શનિ મહારાજનો પ્રભાવ કે ચોર ત્યાં આવતા પહેલાં જ તેની ક્રૂર દ્રષ્ટિનો ભોગ બની જાય છે.
દરેક મનુષ્યએ પોતાના જીવનકાળ દરમિયાન શનિદેવની પનોતીનો સામનો કરવો પડે છે. શનિદેવ સર્વે ગ્રહોમાં ન્યાયાધીશનું કાર્ય સંભાળતા દેવ છે. શનિદેવ માનવ કે દેવ દરેકને ન્યાય સમદ્રષ્ટિ રાખીને જ કરે છે. તેઓ દરેકને સંઘર્ષ પછી સફળતા આપે છે. શનિની પનોતી દરમિયાન તેને ઓછી કષ્ટદાયક બનાવવા માટે માણસો શનિદેવનું વ્રત પણ રાખે છે અને સર્વગ્રહોમાં ન્યાયાધીશનું કાર્ય કરતા આ શનિદેવ અહમને ઓગાળી નાખવા અને ઓમ શનેશ્વરય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. જે વ્યક્તિ નાની પનોતીમાંથી પસાર થઈ રહી હોય તેણે નીચે મુજબની ઉપાસના કરવી જોઈએ. શનિવારના દિવસે તલ કે સરસવના તેલને માલિશ કરવી, ત્યારબાદ સ્નાન કરવું, અડદ, તેલ, નીલમ, કાળા વસ્ત્રો, લોખંડ, કાળા તલનું દાન કરવું. શનિદેવને સરસવનું તેલ, નાળિયેર, ખજૂર, સોપારી, કાળા તલ, લોખંડની વસ્તુ, ત્રિશૂલ ચડાવવામાં આવે છે. શનિદેવની પૂજા અભિષેક સામાન્યતઃ ભીના વસ્ત્રે કરવી. બને ત્યાં સુધી રેશમી અબોટિયું પહેરીને સ્નાન કરી ભીના શરીરે તેમની પૂજા કરવી જોઈએ. શનિવાર કે અમાસના દિવસે હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ અથવા રામ રક્ષા સ્ત્રોત કરવા જોઈએ. હનુમાન દાદાની પૂજા કરવી. દાદાને તેલ અને સિંદૂર ચડાવવા જોઈએ. શનિદેવનો કષ્ટ નિવારણ મંત્ર: સૂર્યપુત્ર દીર્ઘદેહો દીક્ષાલક્ષ શિવપ્રિય મંદચારઃ પ્રસન્નત્મા પીડાહર્તુ મે શનિઃ. શનિદેવનું ઉત્પત્તિ સ્થાન આપ લોકોને ખબર પડે એટલા માટે આપણે એમની વાત કરીએ તો એ પોરબંદર પાસે આવેલું હાથલા છે, જેનો અહીંયા ફોટોગ્રાફ અમે મૂકેલો છે. શનિદેવની કોઈને ડરવાની જરૂર નથી. શનિદેવ રીઝે તો રાજપાટ આપી દે અને રૂઠે તો રસ્તે રઝળતો કરી દે છે. શનિદેવના પ્રકોપથી બચવા લોકો શનિ શિંગણાપુર દોડી જાય છે, પરંતુ બહુ ઓછા ભાવિકોને પણ એવો ખ્યાલ છે કે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં ભાણવડ અને પોરબંદરની વચ્ચે હાથલા ગામે એમનો જન્મ થયો હતો. હાલમાં આ સ્થાન જ્યાં છે ત્યાં શનિદેવની માતા છાયા જ્યારે ગર્ભવતી હતા ત્યારે આવ્યા હતા અને ત્યાં જ શનિદેવનો જન્મ થયો હતો. આ સ્થાનકે નાની મોટી પર્વતથી પણ બિરાજમાન છે. આ સ્થળ ગામ પોરબંદરથી 27 કિલોમીટર, પોરબંદર અને જામનગર રોડ પર બગવદર ગામથી અંદરના ભાગે આવેલું છે. ભાણવડથી હાથલાનું અંતર 22 કિલોમીટર છે, જ્યારે પોરબંદરથી 27 કિલોમીટરનું અંતર છે. તો બંને જગ્યાએથી આપ પહોંચી અને આપની સાડાસાતીની પનોતી ત્યાં દૂર કરી શકો છો. ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા છે. તો આપ અચૂક આ સ્થળની મુલાકાત લઈ શનિદેવના દર્શન કરી અને તેમની કૃપાપાત્ર દૃષ્ટિ આપણા પર પડે તે માટે હંમેશા શનિદેવ ત્યાં બિરાજમાન છે. તો આપ લોકો પણ ત્યાં ભાવથી દર્શન કરજો. તો આ હતી આજના શનિવારના દિવસે શનિદેવની કથા. આપ સર્વ લોકો પર શનિદેવની કૃપા હંમેશા બની રહે તેવી પ્રાર્થના. આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી લખીને અમને કહેશો. અને વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શનિદેવ અવશ્ય લખજો અને તમારા સગા સંબંધીને મિત્રોની સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.